અનંત જ્ઞાની શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું આ શાસન ચાલી રહ્યું છે. પરમાત્માએ બતાવેલા માર્ગ દ્વારા આ શાસન આગળ વધી રહ્યું છે. એક જ ધ્યેય જઈને શાસનનો હોય, એક જ લક્ષ્ય જઈને શાસનનો હોય અને એક જ જઈને શાસનનો સાર હોય, તેનું નામ છે શ્રીજીનાગમ. પરમાત્માએ જે ભાખેલા આગમો છે, ગણધરો જે ગૂંથેલા આગમો છે, શિષ્ય સંપ્રદાય પરિપાટીથી આગળ વધતા વધતા આપણા સુધી પહોંચેલા જે આગમો છે, એ આગમોના સારને સમજવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. 11 અંગસૂત્રો જેની વાત મેં તમને 2 દિવસના પ્રવચનમાં બતાવી છે, જે અત્યારે આપણી પાસે મોજૂદ છે એ જ કિંચિત, જેટલું છે એટલું. શું પૂરેપૂરું તો છે નહીં, પણ જે છે એ પણ ઘણું છે એમ સમજીને આપણે મનને મનાવવાનું છે, ચાલવાનું છે અને આગળ વધવાનું છે. જે છે ને એ પણ આપણા માટે તો એમ કહેવાય કે પ્રચુર જ છે. આજના કાળના હિસાબે તો જેટલું પણ બચેલું છે એ પણ ભલે રૂપિયાની કિંમત હતી પણ એ લાખ રૂપિયા જેવું છે. શું એ પણ આપણી સુધી પહોંચ્યું છે. એમાં પણ ઉપકાર એ 2500 વર્ષની અંદર થયેલા મહાપુરુષોનો ઉપકાર અને છેલ્લે ઉપકાર આગમને આપણા સુધી પહોંચાડવા માટે પૂજ્યપાદ આગમ ધારક આચાર્ય ભગવંત આનંદ સાગર સૂરીજી મહારાજા સમસ્ત જીવન જેમને માત્ર આગમના પાછળ વ્યતીત કરી દીધું અને આગમને આ શાસન સુધી પહોંચાડવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો. એ વખતે એના પહેલાં આગમો જે હતા બધા હસ્તલિખિત પ્રતોની અંદર હતા. એમાં ભૂલો પણ હોય, બધું ઘણું બધું હોય. એનું સંશોધન કરવાનું, એને વાંચવાના, એની પ્રતિલિપિઓ તૈયાર કરવાની અને પછી એને છપાવી અને શાસનમાં મૂકવાના. આટલું મોટું ભગીરથ કાર્ય પૂજ્યશ્રીએ એ વખતને સમયની અંદર, એટલે કે આજથી લગભગ સમજી લો તો 125 વર્ષ પહેલાં, 125 વર્ષ પહેલાં કામ એમણે પાર પાડ્યું છે. પ્રચુર વિરોધના વચ્ચે આગમ તો વળી છપાવાતા હશે. કેવો વિરોધ હતો? આગમ તો વળી છપાવાતા હશે, પણ છતાં એમની બધા વિરોધને સાઈડમાં મૂકીને કાર્ય કર્યું. તો આજે બધા જ એમના ગુણગાન ગાવે કે જે કાર્ય એમને કર્યું એ કાર્ય પ્રશંસાને પાત્ર હતું, એ કાર્ય અનુમોદનાને પાત્ર હતું. એ કાર્ય એમને કર્યું અને આજ આપણા સુધી એ આગમોને પહોંચાડવાનો ભગીરથ પુરુષાર્થ એમને કર્યો. એ આગમ આપણા સુધી પહોંચ્યા અને આજે એનો પરિચય આપણને થવા માંડ્યો. નહીં તો કયા આગમમાં શું લખેલું છે કોઈને કશી ખબર જ ના હોય. કઈ કઈ વાતો પરમાત્માએ બતાવી છે. ગૌતમ સ્વામી શું પરમાત્માને પૂછ્યું છે, અન્ય જીવોએ આવીને સમસ્યાના પરમાત્માને કેવા કેવા પ્રશ્નો કર્યા છે, એ બધી કશું જ આપણને ખબર પડતે નહીં. પણ આ તો એ ઉપકાર મહાપુરુષોનો, જેમને આ કાર્ય કર્યું અને આપણા સુધી આ જ્ઞાનને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે એક પુરુષાર્થ આપણે પણ કરવાનો છે. હવે આ જ્ઞાનને આગળ પહોંચાડવાનું છે. આ બગીચો અત્યાર સુધી જે લીલોછમ છે એના અંદર સિંચન કરવાનું છે અને આગળ પહોંચાડવાનો છે. નહીં તો ભવિષ્યમાં એવો સમય આવશે કે જૈન સમાજમાં જૈનો તો હશે પણ જૈન આગમ નહીં હોય, ને હશે આગમ તો એને વાંચનારું, એને સમજનારું, એને શીખનારું, એને જોનારું કોઈ નહીં હોય. જિનાલે ગમે તેટલા બનાવી દઈએ, મૂર્તિઓ ગમે તેટલી ભરાવી દઈએ, સંસ્થાનો ગમે તેટલા બનાવી દઈએ, આખિરકાર જો એને સંભાળનાર નહીં હોય તો એ બધું જ બીજા શાસનના હાથોમાં જતું રહેશે. આપણા હાથમાં કંઈ નહીં બચે. અત્યારે શું જિનાલયો બને છે? ભૂતકાળમાં જિનાલયો બનતા એક એક ગામમાં 1400 જિનાલયો હતા. કેટલા? આબુની તળેટીમાં ચંદ્રાવતી નામની નગરી હતી, જે અત્યારે ભેરુ તારક ધામ જ્યાં બનેલું છે. એ ચંદ્રાવતી નગરની અંદર એક સમય અંદર 1444 જિનાલયો શિખરબંધી શોભતા હતા. કેટલા જિનાલયો? હા, અત્યારે ખંડેર છે, કશું જ નથી. એક ઘર પણ નથી, એક જિનાલય પણ નથી, ને એનો એક પથ્થર પણ નથી.
બધો નાશ થઈ ગયો. શેના કારણે? કુદરતી આફતોના કારણે, મોગરોના અટકોના કારણે, આપણી ઉપેક્ષાઓના કારણે બધું સાફ થયું. કંઈ નહીં બચ્યું, એક પથ્થર જેટલું પણ નથી બચ્યું ત્યાં આગળ. અત્યારે સંઘવી ભેરમલ લોકમતજી બાફના એ પરિવાર દ્વારા ત્યાં આગળ ભવ્ય ભેરું તારક ધામનું નિર્માણ થયું છે. એટલે કદાચ થોડી તલેટી જાગતી થઈ છે, પણ એ સમયના જે જાઓ જલાલી હશે ચંદ્રાવતી નામની નગરીની અંદર 1444 જ્યાં જિનાલયો શોભતા હોય ત્યાંની વસ્તી કેટલી હશે જૈનોની. અને એ વખતે જિનાલયોમાં પૂજા કરવા માટે પૂજારીઓ હતા જ નહીં, પૂજારીની પ્રથા જ નથી. જે કાર્ય જિનાલયનું કરવું શ્રાવક અને શ્રાવિકાઓ જે કરતા હોય, એના કાજો લેવાથી માંડીને સફાઈ કરવાથી માંડીને અંગલોચના પાટલોચના કરવા સુધીના બધા જ કાર્યો કોણ કરતા? શ્રાવકો. પૂજારીઓ હતા જ નહીં. કેસર પણ ઘસવાનું કાર્ય શ્રાવકો જ કરે. એને 1444 જિનાલય કેટલા વર્ષો થયા હશે? કદાચ 1000-2000 વર્ષ. બધું સાફ થઈ ગયું. કોઈ મહાપુરુષે ખૂણામાં બેસી અને જ્ઞાન ભંડારમાં બેસીને જ્ઞાનને સજીવન કરવાનું કાર્ય કર્યું, એ અત્યાર સુધી ચાલે છે. વસ્તુપાલ, તેજપાલ, કુમારપાલ મહારાજા તાડપત્ર પર હજારોની સંખ્યામાંની, લાખોની સંખ્યામાંની, કરોડોની સંખ્યામાં એમને ગ્રંથોના નિર્માણ કરાવ્યા છે. ખબર હતી કદાચ પ્રતિમા નહીં હશે ને તો ચાલી જશે, પણ પરમાત્માની વાણી નહીં હોય તો આ શાસન નથી ચાલવાનું. ભવ્ય પુરુષાર્થ આદર્યો છે. કેટલાય હજારો લૈયાઓને બેસાડે છે લખવા માટે. તમે લખો, જેટલું તમારી થાય એટલું લખો, અક્ષરે અક્ષરે તમને પૈસા મળશે. એમ કરીને પુરુષાર્થ કર્યો છે અને અહીંયા સુધી પહોંચાડ્યું છે. અને અત્યારે જે શાસનની અંદર શુદ્ધ જ્ઞાનની ઘોર ઉપેક્ષા થઈ રહી છે એનો કોઈ હિસાબ નથી. કોઈને કંઈ પડી જ નથી. કોઈ લાઇબ્રેરીમાં જાય છે, કેટલા પુસ્તક આપણા જ્ઞાન ભંડારમાં છે એનો હિસાબ મને અહીંયાથી કોણ આપી શકે? પેઢીમાં કેટલા રૂપિયા છે એનો હિસાબ નથી જોઈતો, પણ જ્ઞાન ભંડારની અંદર કેટલા પુસ્તકો છે એનો હિસાબ મને કોણ આપી શકે? કોઈએ ખોલીને જોયું છે ખરા? ક્યાં છે જ્ઞાન ભંડાર? કોઈને ખબર છે ખરા? વલસાડની અંદર મહાવીર સ્વામી જૈન સંઘમાં જ્ઞાન ભંડાર ક્યાં રખેલું છે કોઈને ખબર છે ખરા? કેટલા જણને ખબર હશે? 8 થી 10 જણને. પણ ખોલીને જોનારા કેટલા? આખા વર્ષમાં એકે વાર જ્ઞાન ભંડારમાં જનારા કેટલા? પછી એ પુસ્તક અંદર ઉદય ખાય છે, કીડા ખાય છે, એનો નાશ થાય છે, એમાં પાણી ભરાણા છે, એમાં ધૂળ ચોટી છે, કોઈ જોવા ગયું છે? કચરો ભરાઈ ગયો છે જ્ઞાન ભંડારમાં, કોઈ જોવા ગયું છે? સાફ સફાઈ કરવા ગયું છે? ભયંકર કોટીનો જ્ઞાનાવનીય કર્મનો બંધ કરાવનારા ચિત્તા, ઉપેક્ષા આપણી. કંઈ નહીં કરો તો ચાલશે, જિંદાલય ભરેલા નહીં રાખશો તો ચાલશે, ઉપાશ્રય ભરેલા રાખો, જ્ઞાન ભંડાર ભરેલા રાખો. જનસંખ્યાથી ઘણું મોટું કામ થઈ જશે. જિનાલયમાં પણ જઈએ તો બધું જ કામ પૂજારીના માથે હોય. આપણે તો મહારાજા થઈને જઈએ. શું થઈને જઈએ? મારે કેસર પણ તૈયાર જોઈએ, મારે ફૂલ પણ તૈયાર જોઈએ, મારે વાટકીઓ બધી સાફ સાફ ધોયેલી જોઈએ, આંગલુસના પાટલુસના બધા ધોયેલા જોઈએ, દેરાસર ક્લીન જોઈએ. પોતે જઈને મહેનત કરી ક્યારે? ખાલી ત્યાં ઊભા ઉપદેશ આપી દે, ત્યાં લેક્ચર આપી દે. શું આ વ્યવસ્થા રાખી છે? કોણ સંભાળે છે દેરાસર? બિલકુલ આપણને બોલવાનો અધિકાર ન હોય ત્યાં આગળ. અને બોલીએ તો જીનેશ્વર પરમાત્માની 84 આસના સંબંધી આસતનાનો દોષ તમને લાગે. એક તો પોતે ઉપેક્ષા કરતા હોય અને પાછા ત્યાં વણ માંગી સલાહ આપવા જતા હોય.
જે છે એ જ ચલાવવાનું, જેમાં છે એમાં જ જીવવાનું. જો તમારે કશું કરવું ન હોય તો પૂજારીને ધમકાવશે. જેને શું હક છે તમને? આપણને હક છે કોઈ? હજી કેસર નથી કર્યું, હજી 7:30 થઈ ગયા, હજી આમ કર્યું તેમ કર્યું, પક્ષાનું પાણી તૈયાર નથી કર્યું, ફલાણાનું ઢીકણું, કેટલું બધું પૂજારીને બોલી જતા હોય. જિનાલયને સંભાળનાર તમે સેવકો છો, ટ્રસ્ટી છો, જિનાલયના માલિક નથી. ધ્યાન રાખજો. માલિક તો એકમાત્ર સર્વશ્રેષ્ઠ, સર્વોપકારી, સર્વવિદિત તીર્થંકર પરમાત્મા એ જિનાલયના માલિક છે. તમે એને માલિકી બનવાનો કોઈ અધિકાર નથી. અને જો તમે માલિકપણું ત્યાં બતાવો તો નરકના દરવાજા તમારા માટે ખુલ્લા છે. વી આર ઓનલી સર્વન્ટ, વી આર નોટ ઓનર. સો ધાર્મિક સંસ્થાની અંદર કાર્ય કરનાર વ્યક્તિ ધાર્મિક સંસ્થાનો માત્ર સર્વન્ટ છે. એ સંસ્થાનો માલિક ક્યારે ઓનર ક્યારે બની શકતો નથી. ઓનર હોય જ નહીં. સંસ્થાનો ઓનર એક જ માત્ર હોય, એ હોય જીન શાસનના તારક તીર્થંકર પરમાત્મા અને એમની પેઢીમાંથી આવતા જીનેશ્વર પરમાત્માના અનુયાયી એવા શ્રમણ ભગવંતો એના માલિક હોઈ શકે. બીજા કોઈ શ્રાવક એના માલિક હોઈ શકતા નથી. તમને તો એનું સેવા કાર્ય માટે નિયુક્ત કરેલા એક અધિકારી છો, તમે માલિક નથી. કારણ કે નિયુક્તિ કરવી પડે, એક પરંપરા છે, વ્યવસ્થા માટે કરવી પડે છે. આપણે માલિક બનીને બેસી જઈએ તો મારી રજા વગર પેઢીમાંથી એક પણ રૂપિયો ખર્ચાવો ન જોઈએ. તારા બાપના પૈસા છે? કોના પૈસા છે? પેઢીના અંદર કાર્ય કરનાર દરેકે દરેક પાસે આ સસ્તા હોય. અરે જેને શાસનના એક મેમ્બર હોય ને, આ શાસનનો સંઘનો મેમ્બર, એના પાસે પણ સત્તા હોય કે ધાર્મિક સંસ્થાના પૈસાનો વહીવટ એ પોતે પણ કરી શકે. કોઈ નાના પાડી શકે એને? ભરતભાઈ જઈને પેઢીમાં કે મુનિમજી આ ભાઈને 5,000 રૂપિયા આપવાના છે તો મુનિમજીને આપવા પડે. શું એમાં કોઈની જો હુકમી ન ચાલે ત્યાં આગળ કે એને નહીં આપવાના ને નહીં આપવાના. એ પણ પોતે પણ એનો સહભાગી થાય છે, પોતે પણ એમાં લાભ લે છે, એનો અધિકાર છે. એ પણ વહીવટ કરી શકે. એટલે આવી જો હુકમી ક્યાંય પણ ચલાવી લેવામાં આવતી જૈન શાસનમાં તો ન જ ચાલે. હું ખર્ચું એટલું જ થાય. આ નિયમ ક્યાંય જૈન શાસનમાં લાગતો નથી. ભલે ને પોતે 100% દાન કર્યું હોય છતાં પણ એનો અધિકાર નથી હોતો. એ અધિકાર સમગ્ર શાસનનો હોય છે, એ સમગ્ર સંઘનો અધિકાર હોય છે. પણ અત્યારે ઘણા બધા સંઘોની અંદર, ઘણા બધા મંડળોની અંદર અમે જોઈએ, મંડળોની સ્થાપના થાય, એમાં જે રકમ ઉત્પન્ન ભેગી થાય એનો પણ અધિકાર એક જ વ્યક્તિ પાસે હોય. આ બધું કેવું? આ કેવા નિયમ હોય? સાચવવાની વાત નથી કરતો, અધિકાર જમાવવાની વાત કરું છું. સાચવવા માટે હોઈ શકે, પોસિબલ છે. અધિકાર ન જમાવી શકાય. કે હું કહું તો જ ખર્ચાય એવો અધિકાર ન જમાવી શકાય. અને કોઈ વ્યક્તિ પૈસા વેડફવા માટે પેઢીમાં જતો નથી ને પેઢીમાં પૈસા ભરતો નથી. ખ્યાલ આવ્યો ને? દરેકને પોતાને લાભ લેવાની ઈચ્છાથી એ લોકો કાર્ય કરતા હોય અને એ પૈસા તમે એના એ પૈસાને તમે શું કરો? એના પર માલિક થઈને બેસી જાઓ. આ પોસિબલ છે જ નહીં. આ વસ્તુ જૈન શાસનમાં હોય જ નહીં. અને હોય તો એ શાસન ન કહેવાય, એ સ્વશાસન કહેવાય. જૈન શાસન ન કહેવાય. શું કહેવાય? એ સ્વશાસન કહેવાય. અને સ્વશાસનના વ્યક્તિને તો જૈન શાસનમાં રહેવાનો અધિકાર ના હોય. એને કાઢી મૂકવાનો, સંઘની બહાર કાઢી મૂકવાનો, જો એ હજુ હુકમી કરતો હોય તો. કે શાસન એક વ્યક્તિથી ક્યારેય ચાલતું નથી. શાસન ચતુર્વિધ શ્રી સંઘથી ચાલે છે. શેનાથી ચાલે? શેનાથી ચાલે આ શાસન? એક વ્યક્તિથી ચાલે. હા, પુણ્યશાળી કોઈ વ્યક્તિ શાસનની અંદર હોય એને મોભાદાર વ્યક્તિ તરીકે એની નિમણૂક કરી શકાય કે જેના પુણ્યથી શાસનમાં ક્યારેય તોટ ના આવે. બસ એનું કાર્ય એટલું જ હોય. કોઈ પુણ્યશાળી વ્યક્તિઓ હોય, પ્રચુર પુણ્યના સ્વામી હોય, એનું નામ પડે લોકો લખાવા તૈયાર થઈ જાય
એ બોલે એટલે કોઈ ના પાડી શકે એવું જબરદસ્ત કોટીનું પુણ્ય હોય એ વ્યક્તિનો, એને મોબાદાર વ્યક્તિ તરીકે ત્યાં આગળ નિયુક્તિ નહીં કરી શકાય કે એના પુણ્ય પ્રભાવથી સંઘ ચાલી જાય, પણ એમાં એ માલિક તો ના જ હોય, એમાં એનો સેવક ભાવ જ હોય, એનો માલિકીનો ભાવ ના હોય. તો આ સંઘ અને આ શાસન 16 કળાએ ખીલે અને આ શાસનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો વિઘ્ન ના આવે, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ ના આવે અને કોઈ પણ પ્રકારની સંઘને નામોશી ન ઝેલવી પડે. એના માટે આ શ્રુત જ્ઞાન ભણવું જરૂરી છે. શું શ્રુત જ્ઞાન એના માટે ભણવું જ જરૂરી છે, તો એને ખબર પડે આ શાસન શું છે અને હું શાસનમાં કોણ છું. એક સંઘની અંદર ગયા વર્ષે એક, આ તો કેવા ખાતર વાત છે, સમજવા જેવી વાત છે, મુંબઈની અંદર ગોવાલિયા ટેંક જૈન સંઘ, નામ પણ તમને આપી દઉં છું, ત્યાં આગળ ટ્રસ્ટ મંડળની નિમણૂક કરવા માટેના કંઈક નિયમો બનાવવામાં આવ્યા છે. જેને પણ ટ્રસ્ટી ત્યાં બનવું હોય એને રાત્રિ ભોજનનો ત્યાગ હોય, જેને પણ ટ્રસ્ટી બનવું હોય 2 ટાઈમ પ્રતિક્રમણ કરતો હોવા જોઈએ, જેને પણ ટ્રસ્ટી બનવું હોય, જે પણ જ્યારે મહાત્મા ત્યાં બિરાજમાન પ્રવચનમાં એની હાજરી જોઈએ, જેને પણ ટ્રસ્ટી બનવું હોય એને કંદમૂળનો ત્યાગ હોય, જેને પણ ટ્રસ્ટી બનવું હોય 5 પ્રતિક્રમણનો ઓછામાં ઓછો અભ્યાસ જોઈએ. કેટલો? ઓછામાં ઓછો, વધારે કરી શકે. હવે બનો, કોણ ના પાડે છે? બનો. કેટલા આવશે આગળ? જીન શાસન ક્વોલિટીના હિસાબે એ વ્યક્તિની નિમણૂક કરતી હોય છે. ત્યાં ઇલેક્શન હોતું નથી, ત્યાં સિલેક્શન હોય છે. શું હોય છે? શાસનની અંદર ક્યારેય ઇલેક્શન ના હોય. ઇલેક્ટેડ વ્યક્તિ ક્યારે પણ ચૂંટાઈને આવે અને એના દ્વારા શાસન ચાલે એ માનવું એ ભૂલ ભરેલું, જોખમ ભરેલું છે. અહીંયા સિલેક્ટેડ વ્યક્તિ ચાલે અને શાસનને સમર્પિત વ્યક્તિ ચાલે, ધર્મને સમર્પિત વ્યક્તિ ચાલે, દેવગુરુને સમર્પિત વ્યક્તિ ચાલે, પોતાના અંતરાત્માને સમર્પિત વ્યક્તિ ત્યાં ચાલે. અકડ અને કુમારીબેન તુમારીખેવાળા એવા અહીંયા આગળ ચાલે નહીં. નમ્ર હોવા જોઈએ, વિનમ્ર હોવા જોઈએ. હવે આવા નિયમ દરેક સંઘમાં બનાવવામાં આવી જાય તો મજા આવી જાય, કોઈ ઊંચો થાય જ નહીં. પણ અત્યારે ઇલેક્શન એટલે મનીના જોરે થાય, એટલે આ સંઘો બધા ડૂબે છે. બધાને શાસ્ત્ર ભણાવવા જરૂરી છે, અમુક અભ્યાસ તો જરૂર છે. એ અભ્યાસ વગર, એ ક્વોલિફિકેશન વગર તમને કંપનીમાં જોબ પણ ના મળે. મળે ખરા? કોઈ પણ કંપનીમાં જોબ કરવા માટે જોઈએ ધીરુભાઈ, તમારી ક્વોલિફિકેશન માંગે કે ના માંગે? કે એમને ચડાવી દે, 5 લાખ રૂપિયા આપે એટલે કંપનીમાં તમને જોઈન કરી દેશે એમ? એને કંપની બંધ નથી કરવી, ચાલુ રાખવી છે. જો આવી સામાન્ય વ્યવહારિક વસ્તુઓની અંદર પણ તમારું ક્વોલિફિકેશન, તમારું એજ્યુકેશન, તમારી બાયોડેટા ત્યાં ડિમાન્ડ કરતા હોય, માંગતા હોય, તો જીન શાસનની અંદર મોબાદાર વ્યક્તિ બનવા માટે તમારું ક્વોલિફિકેશન શું છે એનું સર્ટિફિકેટ કોઈ આપો છો? એટલે જ આ સંઘની અંદર તકલીફ ઊભી થાય છે. નારાજ કેમ હોય પબ્લિક? ટ્રસ્ટ મંડળથી નારાજ કેમ હોય? કેમ નારાજ હોય? સાહેબ બધું એમનું જ ચલાવે, અમારે તો કંઈ સાંભળવા જ તૈયાર ન હોય. ઘણા સંઘો એવા જોવામાં આવ્યા છે, લોકો ઘણી ઈચ્છા હોય છે દ્રવ્ય ખર્ચવાની, ખૂબ ઈચ્છા હોય છે, પણ એવા કડવા અનુભવ એમને ટ્રસ્ટ મંડળ આદિના થઈ ગયા હોય, 1 રૂપિયો ત્યાં ન ખર્ચે બીજા સંઘોમાં જઈને લાખો રૂપિયા ખર્ચે આવે છે. આ પણ જોયું છે. કેમ કે એમને તો પોતાને લાભ લેવો જ છે. અહીંયા લાભ લેશે એની કોઈ કિંમત નથી, કોઈ હિસાબ નથી, કોઈ જવાબ નથી, તો લાભ લઈને શું મતલબ છે? અમારા પૈસા ક્યાં ખર્ચા છે? અમે જે ભાવથી આપીએ છીએ, જે વસ્તુમાં ખર્ચવા માટે આપીએ છીએ, એ પૈસા ક્યાં જાય છે અમને એનો કોઈ હિસાબ મળતો નથી. એટલે પછી ના લખાવે. સારા સંઘોમાં જઈને ખર્ચી આવે. એવા ઘણા વ્યક્તિઓ મને મળે છે, રૂબરૂ મળે છે. સારી સારી પાર્ટીઓ, સારા સારા વ્યક્તિઓ
ધનવાન વ્યક્તિઓ મળશે અમને, નથી મળતા એવું નથી. સાહેબ આ સંઘમાં ખર્ચવાની બિલકુલ ઈચ્છા નથી, કોઈ હિસાબ જ નથી. અને પૂછવા જઈએ તો ધમકી આપે છે, લો તમે જ આવીને બેસી જાઓ, તમે જ આવીને કરો. એટલે આવા બધી શબ્દો ન હોય, આ વાક્ય બોલવાના પણ ના હોય. હા, અમે જોઈને તમને હિસાબ આપી શકીએ છીએ. નમ્ર ભાવે એને જવાબ આપવો જોઈએ, અકળાથી જવાબ ના અપાય. એટલે તું જ આવીને બેસી જા, લે કઈ હિસાબ ખબર પડે કઈ રીતે કરાય છે, કઈ રીતે સંઘ ચલાવે છે. જાણે પોતે જ જાણે સંઘ ચલાવતા, દુનિયાભરના 3000 સંઘોને પોતે એકલા જ ચલાવતા એવું લાગે ત્યારે. પણ આવા શબ્દો ક્યારેય પણ એ મોભેદાર વ્યક્તિઓના મોઢામાંથી શોભતા નથી હોતા. કેવીની યોગ્યતા જ ન ગણાય, એને કાઢી મૂકવા જોઈએ ત્યાંથી. મારા હિસાબે મારું માનવું એવું છે, એ આ સંઘમાં રહેવાને લાયક ન હોય. જેના અંદર વિનમ્રતા ન હોય, જેના અંદર સરળતા ન હોય, જેના અંદર બીજા પ્રત્યે ભલાઈ ન હોય, શુભ ભાવ ન હોય, તો એને તમે એ પોસ્ટ પર રાખીને ફાયદો શું છે? આજે 11 અંગ સૂત્રની મેં તમને કાલે વાત કરી, પરમ દિવસે કાલે. આજે 12મો અંગ સૂત્ર દ્રષ્ટિવાદ છે, જેનો વિલોપ થઈ ગયો છે, નાશ થઈ ગયો છે. બિલકુલ આપણી પાસે એનો એક અક્ષર પણ અત્યારે આપણી પાસે મોજૂદ નથી. સૌથી મોટામાં મોટું અંગ સૂત્ર દ્રષ્ટિવાદ. જે વ્યક્તિ ભણ્યો હોય, જે આત્મા દ્રષ્ટિવાદ ભણ્યો હોય, નિયમા સમ્યક દ્રષ્ટિ હોય. કેવો હોય? એ નિયમા સમ્યક દ્રષ્ટિ હોય. બ્રાહ્મણ આર્ય રક્ષિતની વાત આવે છે. મેં તમને કદાચ એ વાર્તા કહેલી છે, એ દ્રષ્ટાંત કહેલું છે. 4 વેદ અને 14 વિદ્યા ભણી અને પંડિત કુશળ થઈને, શ્રેષ્ઠ પંડિત થઈને રાજ્યમાં પ્રવેશ એનો થાય છે. તો એ વખતે રાજા હાથીની અંબાડી પર બેસાડીને એનો નગર પ્રવેશ કરાવે છે કે આ એક વ્યક્તિ વિદ્વાન થઈને મારા શાસનમાં, મારા રાજ્યમાં આવ્યો છે. આખું જુલુસ નીકળે એનું, વરઘોડો નીકળે એનો આખા નગરની અંદર. રાજા નીચે ચાલે, પગે હળવાણા, પગમાં ચપ્પલ પણ રાજા ન પહેર્યા. બધી જ એક પ્રકારની કોઈ પણ વ્યક્તિને પૂજ્યતા દેવા માટેનું આ ચિહ્ન હતું. એ રાજા ક્યારેય પણ પગમાં જોડા પણ ન પહેરીને નીચે ચાલે, અને જે વિદ્વદ્વર્ય વ્યક્તિ હોય એને હાથી પર બેસાડે, અંબાડી પર બેસાડે, અને એનો વરઘોડો નીકળતો, ને આખું નગર હાજર રહે. રાજાનો હુકમ હોય, કોઈ પણ ઘરમાં ન બેઠો રહે. બેઠો રહે તો સજા થાય એને. અહીંયા તો પરમાત્માનો વરઘોડો નીકળતો હોય તો બારીમાંથી ડોકા પણ નીચે ના ઉતરે રોડ ઉપર. એ આસાધના છે પરમાત્મા. તમને પરમાત્મા જેવું એમાં લાગતું જ નથી, એટલે જ આપણે આ બધી ચેષ્ટાઓ કરીએ. વરઘોડામાં સાથે ચાલવાનું હોય, ઊભા ઊભા રોડ પર જોવાનો વરઘોડો ના હોય. જોનારને તો અજૈન જે હોય, જે ઇતર શાસનવાળા, એમના માટે એ દ્રશ્ય છે. તમારે તેમાં જોડાવાનું હોય છે. કેટલા જોડાય વરઘોડામાં? સાચે સાચું કહો. જે સ્થાનથી વરઘોડો નીકળે અને બીજે સ્થાનમાં પૂરો થાય ત્યાં સુધી આખા વરઘોડામાં હાજર રહેનાર કેટલા હોય? કેટલા હોય? બેન્ડ વાજા હોય, સાધુ મહારાજ હોય, ભગવાનનો રથ હોય, રથના ચડાવવા લીધા એ લોકો હોય, સાધુજી ભગવંત હોય, પતી ગયું. અપ ટુ એન્ડ કોણ હોય? અપ ટુ એન્ડ આટલા હોય. બાકી આવન જાવન ચાલુ હોય. 4 આયા 4 ગયા, 4 આયા 4 ગયા. અપ ટુ એન્ડ કોણ રહે? એ સમયમાં પણ મારાથી દુકાનો છૂટતી નથી, એ સમયમાં પણ મારો વેપાર છૂટતો નથી. કેટલું કમાઈ લેશો અડધો કલાકમાં? અને નુકસાન કેટલું કરી લેશો અડધો કલાકમાં? કરોડોનું નુકસાન થઈ જશે કે કરોડો કમાઈ લેવાના છીએ? ચાલો અડધો કલાક દુકાન મોડી. અરે હમણાં એક સ્થાનકવાસી સાધ્વીજી ભગવંતનું ચોમાસું કોઈ ગામમાં છે, એ ગામના એક વ્યક્તિએ બોર્ડ માર્યું છે દુકાનની બહાર, પ્રવચનના સમય દરમિયાન મારી દુકાન બંધ રહેશે, કોઈએ પણ આવવું નહીં. શું 9:30 થી 10:30 પ્રવચનનો સમય હોય, એ અવસરે 4 મહિના મારી દુકાન પ્રવચનના સમય દરમિયાન બંધ રહેશે, કોઈ આવવું નહીં. બોર્ડ મોટું મારી દીધું દુકાનની બહાર. એને કહેવાય ધર્મ પ્રત્યેની આસ્થા, એને કહેવાય સાધુ સમુદાય પ્રત્યેની શ્રદ્ધા, એને કહેવાય વિનમ્રતા, એને કહેવાય બહુમાન ભાવ. કેટલી દુકાનમાં બોર્ડ લાગ્યા બોલો? અરે 7:30 કઈ દુકાન ખુલે છે વલસાડમાં?
કે 8:30 કઈ દુકાન ખુલે છે, તોય આવવાની પડી હોતી નથી. સાહેબ ઉઠાતું નથી. શું કહે છે પાછા? ઉઠાતું નથી. અને ખબર પડી કે 7:30 થી જ દુકાનમાં ગરાગી ચાલુ થાય તો શું કરીએ? કેટલા વાગે દુકાનમાં જાય? 7:30 થી ગરાગી ચાલુ થઈ જ જવાની છે. કેટલા વાગે દુકાનમાં જાય? 8:30, 9 વાગે, 10 વાગે, કેટલા વાગે જાય? તમે તો ઉઠી જ નથી શકતા ને, તમે ક્યાં જવાના છો? 5 વાગે પહોંચી જાય દુકાનમાં. સવારે કેટલા વાગે? 5 વાગે દુકાનમાં પહોંચી જાય. 7:30 બધું સજાવીને રેડી કરી નાખે. એક લાલસા વૃત્તિ છે, બીજું કશું જ નથી. ધર્મના પ્રભાવ સિવાય કોઈ પણ જગ્યાએ ધનનો તમે પ્રાપ્તિ કરી શકતા છો જ નહીં. ધર્મથી પુણ્ય અને પુણ્યથી આ ભોગ સામગ્રીની પ્રાપ્તિ થાય. ધર્મ ના હોય તો પુણ્ય ના હોય, પુણ્ય ના હોય તો આ બધી સામગ્રી પણ મળવાની, ભૌતિક સામગ્રી મળવાની નથી ને નથી. ગમે તેટલી મહેનત કરો, પુણ્યનો ખજાનો ખાલી હશે તો આ બધું ખાલી ને ખાલી જ કાયમને માટે રહેવાનું છે. અને પુણ્યનો ખજાનો ભરપૂર હશે, તમે ઘરે બેઠા પણ તમારું કામ થવાનું છે. અને ઘણા એવા કિસ્સા જોવામાં પણ આવ્યા છે. વર્ષો જૂના અટકેલા કામ પુણ્યના પ્રભાવે થઈ ગયા છે. વર્ષો જૂના અટકેલા કામો માત્ર પુણ્યના પ્રભાવે થઈ જાય, કોઈ પણ જાતની મહેનત વગર. આવા પણ કિસ્સા જોવામાં આવ્યા છે. એક કિસ્સો બનેલો, મારી દીક્ષા પછીના 3જા વર્ષે બરોડા અમારે જવાનું થયું. તો મારા પપ્પા મહારાજના સગા મામા બરોડામાં રહે, ત્યાં વાઘોડિયા કોલોની, વાઘોડિયા રોડ ઉમા કોલોનીમાં ત્યાં રહે. જયંતિભાઈ નામ એમનું. ભાઈ જયંતિભાઈ જાઓ છો પૂજા કરવા? ના સાહેબ નથી જતો. એટલે સર્વિસ જોબ વગેરે કરતા હશે છોકરા વગેરે બધા, એટલે નથી જતો. કીધું કાલથી ચાલુ કરો ને. જય ગુરુદેવ, કાલથી ચાલુ. બીજા દિવસથી પૂજા કરવાની ચાલુ કરી છે. બીજા દિવસથી પૂજા કરવાની ચાલુ કરી છે. રવિવારના દિવસે એક વ્યક્તિ પાસે 25 વર્ષ પહેલા જૂના કંઈ 10 કે 20 હજાર રૂપિયા લેવાના હશે. કેટલા? એ તો ભૂલી પણ ગયા હતા કે મારે કોઈ પાસે લેવાના છે. 25 વર્ષનું કોને યાદ રહે? રવિવારના દિવસે વ્યક્તિનો ફોન આવે છે. હજુ પૂજા કરવાના 4 દિવસ થયા છે. કેટલા? એ વ્યક્તિનો ફોન આવે છે ને કહે છે કે આપ ઘરે છો? તો કે આ ઘરે છો. તો કે હમણાં આવું છું અડધો કલાકમાં. અડધો કલાકમાં આવે છે. 10,000 રૂપિયાનો ચેક લઈને આવે. 25,000 રૂપિયા કંઈક લેવાના હતા, એટલું બધું યાદ નથી મને, પણ કંઈક રકમથી અડધી રકમનો ચેક લઈને આવે છે કે મારે તમારી પાસેથી મેં લીધેલા 25 વર્ષ થઈ ગયા, મારે તમને રકમ પાછી આપવી છે. અડધો ચેક આવતો ચેક હું આવતા રવિવારે આપી દઈશ. 15 દિવસની અંદર પૂરું પેમેન્ટ એને આપી દીધું. શેના પ્રભાવથી? એમને તો ઈચ્છા પણ નથી, અપેક્ષા પણ નથી, ખબર પણ નથી કે મારે કોઈ પાસે લેવાની, એ પણ યાદ નથી એમને. અને એ વ્યક્તિના મનના ભાવો પલટાય છે ત્યાં આગળ. શેના કારણે? તમારી આરાધનાના કારણે. શુદ્ધ ભાવથી કરેલી આરાધનાના કારણે સામેવાળા વ્યક્તિના મનના ભાવો પરિવર્તન થઈ જાય. એને યાદ હશે પણ આપણને યાદ નથી કે મારે લેવાના છે. પછી 4-6 મહિના પછી પાછું એમને મળવાનું થયું કે મારા સાહેબ મારા જીવનમાં એક સૌથી મોટો ચમત્કાર તો આજે રોજે 5 જિનાલયના દર્શન ને પૂજા કરું છું. પોતાના નાના છોકરા પોતાને લઈ જાય, સ્કૂટર પર બેસાડીને બધાને પૂજા કરો. 5 જિનાલયની રોજ છે. ભલે 8 વાગે નોકરીનો ટાઈમ છે, 10:30 નોકરી જાઉં છું. કેટલા વાગે? પણ 5 જિનાલયની પૂજા ન થાય ત્યાં સુધી હું મોઢામાં પાણી પણ નાખતો નથી. બસ આ એક ચમત્કાર પરમાત્માએ જ કરેલો છે કે જે વસ્તુ હું ભૂલી જ ગયો છું એ વસ્તુ પણ પરમાત્મા પ્રાપ્ત કરાવી આપે છે. બસ એટલી મને શ્રદ્ધા છે ભગવાન પ્રત્યે. અખૂટ શ્રદ્ધા જોઈએ. એટલે કાર્ય થાય જ છે, ડેફિનેટલી થાય. તમારે માંગવાની જરૂર નથી પડતી. હમણાં એક જગ્યાએ એક વાક્ય વાંચવામાં આવ્યું હતું
ગુરુ ભગવંત ક્યારે આશીર્વાદ આપતા નથી, તમારે આશીર્વાદ લેવાના નથી હોતા, આશીર્વાદ તો મળતા હોય છે. શું હોય છે? શું હોય છે? આશીર્વાદ મળતા હોય છે. એને લેવાના ન હોય ને દેવાના ન હોય. આ વાક્ય કેટલું માર્મિક વાક્ય છે, કેટલું શ્રદ્ધાગમ્ય વાક્ય છે, કેટલું સુપર વાક્ય છે. સાહેબ આશીર્વાદ આપો, મારા ઘરનું કામ થઈ જાય. આશીર્વાદ આપવાના ન હોય ને લેવાના પણ ન હોય, આશીર્વાદ તો મળતા હોય છે. તમે તમારું વર્તન એવા ટાઈપનું કરી દો એટલે તમને ઓટોમેટિક આશીર્વાદ મળે અને તમારું કાર્ય થઈ જાય. વાણી અને વર્તનમાં સુધારો એટલે દેવગુરુ ધર્મના આશીર્વાદ સદાય તમારી સાથે. આ દ્રષ્ટિવાદ સૂત્ર અત્યારે વિલોપ થઈ ગયું છે. કરોડો કરોડો પદ પ્રમાણ આ દ્રષ્ટિવાદ સૂત્ર કહેવાય. 12મું અંગસૂત્ર. કેટલામું? અહીંયા હરિરક્ષિતની આપણે વાત કરતા હતા. વરઘોડો નીકળી ગયો છે, આખું ગામ આવી ગયું છે, પોતાની માતા ત્યાં હાજર નથી. ઘર દરવાજે પહોંચ્યો છે વરઘોડો, પોતાના ઘરના દરવાજે માતા સામાયિક લઈને બેઠી છે. પિતા બ્રાહ્મણ છે, માતા જૈન છે. પહેલાં એવું હતું હતું બધું. પેલો જાય છે, માતા આખું ગામ આવ્યું છે, તારા દીકરો આ સરસ મજાનું અધ્યયન કરીને આવ્યો છે, આટલી મોટી ડિગ્રી લઈને આવ્યો છે, તું કેમ નહીં જુલસમાં? કે આ તો કે પેટ ભરવાની વિદ્યા છે, એ તો પશુ જાણે છે. કે શું કહે છે? આ તો પેટ ભરવાની વિદ્યા છે, પશુ પણ કરી શકે, પેટ તો પશુ ભરે છે, એમાં તું ભરી, એમાં શું મોટી વાત છે? કે દ્રષ્ટિવાદ ભણીને આવે તો માનું. માતા શું કહે છે? દ્રષ્ટિવાદ ભણીને આવે તો માનું કે તું મારો દીકરો છે. દ્રષ્ટિવાદ શબ્દ એને ગમી જાય, પોતે પંડિત છે, એનો અર્થ કરે છે. દ્રષ્ટિવાદ સુંદર મજાનો શબ્દ. જ્યાં ભણવું છે, ક્યાં મળશે ભણાવવા માટે? જ્યાં આચાર્ય ભગવંત ત્યાં બિરાજમાન છે ઉપાસનામાં, એમને જઈને વિનંતી કરતા ને ભણાવશે. ગયો સીધો ઉપાસ. હવે કે ઉભો રે ખરા, માતાની આજ્ઞાનું પાલન કરવાનું છે. દ્રષ્ટિવાદ ભણું તો જ મારી માતાને આનંદ થાય, તો મારે બીજું કંઈ જોઈએ નહીં, મારે દ્રષ્ટિવાદ ભણવું છે. માતાને ખબર છે દ્રષ્ટિવાદ ભણવા માટે આ જરૂરી છે. શું છે? એના વગર કંઈ ભણવા મળવાનું નથી જ. માતાને તો ખબર છે, પેલાને ખબર નથી, છતાંય માતા ક્યાં મોકલે છે? મારા દીકરાનું જીવન, એનો આ ભવ અને પરભવ સુધરે એના માટે ક્યાં મોકલે છે? ગુરુ ભગવંતના ઉપાશ્રયમાં મોકલે છે. ત્યાં પહોંચે છે, વંદન કરતા આવડે નહીં, પણ એ ખબર દે આટલો જુલુસ નીકળી, આ પોતે મા પ્રકાંડ પંડિત થઈને આવે છે, ગુરુ ભગવંત એને ઓળખી જાય છે. વંદન કરતા આવડતું નથી, છતાં ત્યાં જાય છે. વિદ્વાન છે, પંડિત છે, ત્યાં એક શ્રાવક વંદન કરી રહ્યા છે. ગુરુ ભગવંતને દૂર ખૂણામાં બેઠો બેઠો જોઈ રહ્યો છે, કઈ રીતે વંદન કરે છે. મોટા મોટા આવતી ઈચ્છામી કમાસોનો વંદન કરે, બધું શીખી ગયો. એક વખતમાં જ શીખી ગયો છે. એને વંદન કરી ક્યાંક તો ભૂલ થાય, એને વિધિ ના આવડતી હોય. શું? એટલે ક્યાંક તો એ ભૂલ કરે એટલે પકડી પાડે ગુરુ ભગવંતે. ભાઈ તું નવો આગંતુક લાગે છે? તો કે હા ગુરુદેવ. કેમ અહીંયા આવવાનું પ્રયોજન શું? કે મારી માતાનો હુકમ છે, મારી માતાની ઈચ્છા છે, મારે દ્રષ્ટિવાદ ભણવાનું છે. ગુરુ ભગવંતે આંખ પોળ થઈ ગઈ. એને ખબર છે દ્રષ્ટિવાદ કઈ રીતે ભણાવે, ચોક્કસ ભણી શકશે, પણ એમાં કંઈક નીતિ નિયમ છે. કોઈ પણ નિયમ કરવા તૈયાર છું, તારે સંયમ લેવું પડશે. અમારી સાથે હવે ઘર બાર પરિવાર બધું છોડી અને તારે સંન્યાસી થવું પડશે. તો તૈયાર છું. દ્રષ્ટિવાદ ભણવા મળતું એના માટે તૈયાર છું. પછી કોઈ સંબંધ સંસારો નહીં રહેતું કે ચાલશે, માતા પિતાના સંબંધ નહીં રહે ચાલશે, પણ મારે શું કરવું છે? દ્રષ્ટિવાદ ભણવું છે. સંયમ આપ્યું, દીક્ષા આપી, ભણવાનું ચાલુ થયું. ધીરે ધીરે કરતા દ્રષ્ટિવાદ સુધી પહોંચ્યા છે. 11 અંગ ભણ્યા પછી 12મું અંગ દ્રષ્ટિવાદ. અને એ જ આર્ય રક્ષિત સૂરી મહારાજા, જેને આજે આગમો પહેલા 4 અનુયોગથી સાથે ચાલતા હતા, 4 અનુયોગો અલગ કર્યા અને એના પછી આગમોને વાંચવામાં સરળ કર્યા. એક વસ્તુને 4 અર્થ થતા હોય, કઈ રીતે તમે એના અર્થ કરી શકો? તો 4 અનુયોગો અલગ કર્યા. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ. 4 અનુયોગ હોય. આગમમાં કેટલા અનુયોગ હોય?
આ 4 અનુયોગ એમને અલગ કરી અને શાસ્ત્રને સરળ બનાવ્યા ભણવા માટે. કેમ કે હવે ખબર હતી મારા પછીના જે આવશે આત્માઓ બધાનો ક્ષમ આટલો હશે જ નહીં કે 4 એક વાક્યને 4 રીતે સમજી શકે. એટલે જે વાક્ય જેમાં બેસતું હોય એ વાક્યને એનો અનુયોગ બનાવવામાં આવે. એ પ્રમાણે અનુયોગ અલગ કરવાનું કાર્ય હરિરક્ષિત સૂર્ય મહારાજાએ કર્યું અને જગતની ઉપર મહાન સૈન શાસનમાં મહાન ઉપકાર કર્યો. એ છેલ્લે દ્રષ્ટિવાદ બન્યા. એ દ્રષ્ટિવાદની અંદર કઈ કઈ વસ્તુ બતાવવામાં આવી છે તેમાં 67 મતો બતાવે છે. કેટલા? અજ્ઞાનવાદીઓના 67 મત અને એ પ્રમાણે ટોટલ 363 પાખંડીઓના 363 મતો એમાં બતાવવામાં આવ્યા છે. એના અંદર 5 વિભાગ છે. સૌથી પહેલો વિભાગ છે પરિકર્મ. પરિકર્મ એટલે શું? પરિકર્મ એટલે ચંદ્ર પ્રગતિ, સૂર્ય પ્રગતિ, જંબુદ્વીપ પ્રગતિ, દીપસાગર પ્રગતિ, વ્યાખ્યા પ્રગતિ. આ બધા જે શાસ્ત્રો આવે છે જે જૈન જ્યોગ્રાફી બતાવતા હોય છે. શું બતાવે છે? જૈન જ્યોગ્રાફી બતાવે છે. એ શાસ્ત્રો જેમાં આવે એને પરિકર્મ નામનો વિભાગ કહેવામાં આવે છે. ચંદ્ર પ્રગતિ એ નામનું જે પરિક્રમ હતું એમાં 36 લાખ અને 5000 પદો હતા. એમાં ચંદ્રની આયુષ્ય, એનો પરિવાર, એની વૃદ્ધિ, એનો બિંબની ઊંચાઈ વગેરે આનું વર્ણન કરવામાં આવેલું છે. અને સૂર્ય પ્રગતિની અંદર જેમ ચંદ્રનું છે એ પ્રમાણે એ 5,03,000 પદો દ્વારા આ સૂર્ય પ્રગતિમાં સૂર્યનું આયુષ્ય વગેરે બતાવવામાં આવ્યું છે. જંબુદ્વીપ પ્રગતિની અંદર એના અંદર 3,25,000 પદો દ્વારા આખો જંબુદ્વીપની જે ભૌગોલિક રચના છે એનું બધું વર્ણન આવે. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ એટલે અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રો આ ત્રિચાલોકમાં રહેલા છે એ બધાનું વર્ણન જેમાં આવે. ને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે કે જેને અત્યારે ભગવતી સૂત્ર કહીએ છીએ એ વ્યાખ્યા પ્રગતિની અંદર 84,36,000 પદો હતા. એમાં અજીવ દ્રવ્ય એટલે કે પૂતગલ, અરૂપી અજીવ યાની કે આકાશ, ધર્મ વગેરે, ભવ્યશીત અભવ્યશીત જીવરાશિ એનું વર્ણન એમાં અંદર આવે છે. આ પરિકર્મ છે. પરિકર્મ વિભાગ પહેલો વિભાગ પરિકર્મ. બીજો વિભાગ છે સૂત્ર વિભાગ. સૂત્ર વિભાગની અંદર 88 લાખ પદો. કેટલા છે? કેટલા પદો છે? 88 લાખ પદો સૂત્ર વિભાગની અંદર આવે. એમાં અનેક પ્રકારના સૂત્રોનું ત્યાં વર્ણન આવે છે. 363 મતોનું વર્ણન જેમાં આવે છે એ સૂત્રો છે. એના પછી આ જે ત્રીજા નંબરનો વિભાગ છે પ્રથમાનુયોગ. પ્રથમાનુયોગ એટલે શું? 5000 પદો એમાં પુરાણ ગ્રંથોનું વર્ણન કરવામાં આવ્યું છે. આદિ પુરાણ, નેમિ પુરાણ, પદ્મ પુરાણ વગેરે પુરાણો હોય એ પુરાણ ગ્રંથોનું જેમાં વર્ણન કરવામાં આવે એનું નામ છે પ્રથમાનુયોગ એટલે કે કથાનુયોગ. આ 12 પ્રકારના પુરાણ એમાં બતાવવામાં આવ્યા છે. નામ સાંભળે છે 12 પુરાણોના? ક્યારે? કદાચ હિન્દુ સંસ્કૃતિમાં એ 12 પૂરા નામ મળે નહીં, અને મળે તો આધા અધૂરા મારી મચોડી તૈયાર કરેલા નામો મળશે તમને. અહીંયા આગળ પૂરેપૂરું બધું નામો મળે. એમાં અરિહંતના પુરાણ હોય, ચક્રવર્તીના પુરાણ હોય, વિદ્યાધરના પુરાણ હોય, નારાયણ એટલે કે વાસુદેવ પ્રતિભાસુદેવના પુરાણ હોય, ચારણ લબ્ધિવાળાના પુરાણ હોય, પ્રજ્ઞા શ્રમણના વંશ અને એમના વર્ણન કરનારા પુરાણ હોય, કુરુવંશ, હરિવંશ, ઇક્ષ્વાકુ વંશ, કાશ્યપ વંશ, વાદીઓનો વંશ અને નાથવંશ. એ પ્રમાણે 12 પ્રકારના પુરાણ જેના અંદર હોય એનું નામ કહેવાય છે પ્રથમાનુયોગ. શું કહેવાય? આ એક જ દ્રષ્ટિવાદની વાત છે. દ્રષ્ટિવાદમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ચોથા નંબરનો વિભાગ છે પૂર્વગત. પૂર્વગત એટલે જેમાં 14 પૂર્વ આવી જાય. સમરો, મંત્ર, બલો, નવકાર એ છે 14 પૂર્વનો. 14 પૂર્વ એટલે શું? 14 પૂર્વ એટલે શું બતાવી શકશે? એક વાક્યમાં વ્યાખ્યા કરવી હોય 14 પૂર્વની તો શું કહી શકાય? એનું પ્રમાણ કેટલું? દર વર્ષે કલ્પસૂત્રની અંદર આ પૂર્વની વાત આવે છે. કલ્પસૂત્રનો શરૂઆત થાય ને તો કલ્પસૂત્ર શેમાંથી નીકળેલું છે એ પૂર્વના માટે કરીને 14 પૂર્વની વાત કલ્પસૂત્રમાં ત્યાં આગળ મૂકવામાં આવેલી છે. પૂર્વ એટલે શું? 14 પૂર્વી કહીને આપણે ગૌતમ સ્વામી 14 પૂર્વી હતા. એ 14 પૂર્વનું પ્રમાણ કેટલું છે? સૈનિકભાઈ કેટલું પ્રમાણ છે? હા, 16,383 હાથીના વજન પ્રમાણ શાહી દ્વારા જેટલું લખી શકાય. કેટલી શાહી? કેટલું વજન થાય?
એટલા વજનની શાહી, એના અંદર પાણી ઉમેરીને એના પછી અક્ષરો લખવાના, એમાં જેટલું જ્ઞાન લખી શકાય એટલું જ્ઞાન એક અપેક્ષાથી 14 પૂર્વનું જ્ઞાન કહેવાય. એક પેનથી કેટલા પાના લખી શકાય? એક રિફિલ હોય એનાથી કેટલા પાના લખી શકાય? 4, 5, 6 પાના લખી શકાય? ક્યાં લખી શકાય? એક રિફિલમાં શાહી કેટલી આવે? વધારે વધારે 1 મિલીગ્રામ કેટલી આવે? કે 2 ગ્રામ કેટલી આવે? 1 ગ્રામ તો ન જ આવે, ઓછી આવે. એટલાથી 5 પાના લખી શકાય. તો 16,383 હાથીનું એક સાથે વજન કરવામાં આવે. એટલા વજન પ્રમાણે જે શાહી હોય, સૂકી શાહી હોય, એના અંદર પાણી ઉમેરવાનું હોય કે જે પણ લિક્વિડ વગેરે ઉમેરવાનું હોય, એના દ્વારા શાહી બનાવવામાં આવે. એના દ્વારા જેટલું લખાણ કરી શકાય એટલું લખાણ બરાબર 14 પૂર્વ થાય. એ 14 પૂર્વનો સ્વાધ્યાય મહાપ્રાણ ધ્યાનને ધ્યાનનારા મુનિઓ હોય અંતર્મુહૂર્તમાં કરી લે, એક સામાયિકની અંદર આખા 14 પૂર્વનો સ્વાધ્યાય કરી લે. આપણે એક માળા ગણવી ને, નવકાર મંત્રની 108 નવકાર ગણવા હોય તો કેટલો ટાઈમ લાગે? હા અરવિંદભાઈ, કેટલો ટાઈમ લાગે? એક માળા ગણતા કેટલો સમય જાય? સંપૂર્ણ નવકાર મંત્ર એની માળા ગણવી હોય તો ઓછામાં ઓછી આપણા હિસાબે અત્યારની અપેક્ષા 10 મિનિટ લાગે. 10 મિનિટમાં 108 નવકાર ગણાય. કેટલા? 48 મિનિટમાં કેટલા ગણાય? વધારે વધારે 5 માળા. આ તો 48 મિનિટમાં 14 પૂર્વનો સ્વાધ્યાય કરી લે. કેવો તીવ્ર અક્ષરક્ષમ હોય, એક અક્ષર પણ બાકી રહે નહીં. આટલું અગાઢ જ્ઞાન 14 પૂર્વમાં છે. એ પણ દ્રષ્ટિવાદનો એક 5/4 ભાગ છે. વિચાર કરો દ્રષ્ટિવાદ કેટલું મોટું હશે. ખાલી એના વિશે સાંભળવું ને એ પણ આપણા માટે ગર્વ લેવા જેવું છે. ભલે શાસ્ત્ર આપણી પાસે નથી, પણ આટલું આપણી પાસે હતું. ધેટ ઇઝ ધ પ્રાઉડ ઓફ જૈનિઝમ. શું છે? આ એક જૈન શાસનનું ગૌરવ છે કે આટલું આપણી પાસે હતું. ભલે અત્યારે ક્ષોભની મંદતાના કારણે, વ્યક્તિઓની ઉપેક્ષાના કારણે કે કોઈ પણ એવા બાહ્ય કારણોના લીધે નાશ થઈ ગયો છે એનો, પણ હતું તો ખરા. એ દ્રષ્ટિવાદ ભણવા માટે આર્ય રક્ષિત માતા મોકલે છે. કેટલું ભણ્યો છે વિચાર કરો. હા, અહીંયા કહી દઈએ કે હમણાં અહીંયા આગળ જીવ વિચાર 9 તત્વ 4 પ્રકરણ 3 ભાષાનો અભ્યાસ કરાવવામાં આવશે. કેટલા જણ તૈયાર થાય? 1 કલાક. ઓનલી આ 1 hour. એક દિવસમાં 1 કલાક. કેટલો? પણ એનો તમને અભ્યાસ કરાવવામાં આવશે. કેટલા જણ આવશે? હાથ ઉપર કરો, કેટલા તૈયાર થાય? કોઈ પણ એક ગ્રંથનું અહીંયા અધ્યયન કરવામાં આવશે અર્થ સહિત. કેટલા જણ તૈયાર થાય? મારે સાહેબ વ્યાખ્યાનમાં આવી જાય ને 1 કલાક, એ ઘણું છે અમારા માટે. હા, બાકી ટાઈમ ક્યાં છે? રવિવારે 100 માંથી ઊંચા ના આવે અને બાકીના 6 વાર લોકોને સુવડાવવામાંથી ઊંચા ના આવીએ. હા, બસ આ જ હાલત છે આપણી. આ દ્રષ્ટિવાદની અંદર ચોથું જે બતાવ્યું છે પ્રકાર, એમાં ચોથો વિભાગ છે પૂર્વગત. એમાં 14 પૂર્વ આવે. એ 14 પૂર્વના નામ તમને આગળ બતાવીશું. પછી 5મો વિભાગ આવે છે ચુલિકા. એ 5 ચુલિકાઓ. શુલભદ્રસુરી મહારાજા, આચાર્ય શુલભદ્રસુરી, એમની 7 બહેનો. કેટલી? કઈ કઈ નામ ખબર છે? જખાએ જખદીનના ભુવા તચ્ય બોદીના શેના વેણા રેણા ભૈણીઓ તુલી ભદ્રસ. સવારનું પ્રતિક્રમણ કરવામાં આવે તો આવડી જાય, નહીં તો ના આવડે. સવારનું પ્રતિક્રમણ કરીએ ને તો 7 નામ તમને આવડી જાય. પહેલી યક્ષા સાધ્વી. શું નામ હતું? યક્ષા સાધ્વી. એક સમય હતો શુલભદ્ર જ્યારે કોસા વેશ્યાને ત્યાં 12 વર્ષ સુધી જઈને પડેલો હતો. આ બાજુ એના પિતા મંત્રી હતા એ વખતે નંદ રાજાના
નામ ભૂલી ગયું, વરરુચિ શકટાલ મંત્રી કોઈ કારણસર રાજાના ખોટા અપરાધમાં ફસાવામાં આવ્યા, દંડ થવામાં આવ્યો, ત્યારે એમનો સ્થૂલભદ્ર નાનોભાઈ શ્રીય કે સેનાપતિ હતો રાજાનો. શું હતો? પિતાએ કીધું આપણા ખાનદાનની ઇજ્જત જાય નહીં, તારે મારી રાજાના દરબારમાં તારે મારી હત્યા કરવાની છે. પિતા પુત્રને કહે છે. પુત્ર તલવાર ચલાવી શકે ખરા? કે બેટા તું મને મારીશ નહીં. એનું કારણ છે તું મને તલવાર ચલાવે એના પહેલાં આ જે અંગૂઠી છે વિષવાળી, એ અંગૂઠી હું ચૂસી લઈશ, તરત જ મારું મૃત્યુ તો થઈ જશે, પછી મારી લાશ ઉપર તારે તલવારનો ઘા કરવાનો છે. બસ આ રીતે બધી ઘટના ઘટી છે અને શકટાલ મંત્રીનું નિધન થઈ જાય છે. હવે મંત્રી મુદ્રા કોને આપવા? રાજા શ્રીયકને કહે છે તને મંત્રી મુદ્રા આપું છું. નહીં, હજી મારા મોટા ભાઈ છે. બોલો કેટલું ગૌરવ છે મોટા ભાઈનું. એનો અધિકાર કોનો છે? પોતાને મળી જાય છે. ખબર છે ભાઈ બાર વસ્તી વેસ્યાના ઘરે જઈને બેઠો છે, ક્યાં આવવાનું છે? પૂછવાય નથી આવ્યું ઘરમાં શું ચાલી રહ્યું છે. પિતા મરી ગયા તોય આવ્યા નથી, પિતાની હત્યા થઈ ગઈ છે તોય આવ્યા નથી સ્થૂલભદ્ર. તો એને બોલાવીને કામ શું છે? આપણે શું કરીએ? એને ઇગ્નોર કરીએ. નહીં, એ સંસ્કૃતિ હતી. મારા મોટાભાઈ હજુ છે, મોટાભાઈના જીવતા મંત્રી મુદ્રા હું સ્વીકાર કરી શકું એમ નથી. તો રાજા કે ક્યાં છે તારા ભાઈ? તો કે ત્યાં છે. તેને બોલાવવા માટે શ્રીયક જાય છે કે આવું આવું થયું છે. ના પાડે છે એક વખત તો સ્થૂલભદ્ર, અને પછી વિચારે છે જવું જરૂર છે, રાજાનો હુકમ છે. ત્યાં જાય છે, બધી ઘટના સાંભળે છે, શું થયું શું નથી થયું. મનની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. 12 વર્ષ વેશ્યાના ઘરમાં રહેલો વ્યક્તિ અને એક ક્ષણમાં વૈરાગ્ય આવે, આ આશ્ચર્યની વાત છે. રાજાને કહે છે મને સમય આપો, થોડો વિચારીને તમને કહું છું. રાજા કે ઠીક છે. બાર વાટિકામાં, ઉદ્યાન વાટિકામાં જાય છે, વિચારે છે આજે મારા પિતાની એવી હાલત થઈ, આ તો રાજા વાજાને વાદરા, કાલે મારી પણ આ જ હાલત. શું થાય? શું કરવી છે આ મંત્રી મુદ્રાને, અને શું કરવું છે આ સંસારમાં રહીને? ત્યાં ને ત્યાં જ પંચમુષ્ટિ લોચ કરે છે, વેશ ધારણ કરે છે, રાજાના દરબારમાં આવે છે. રાજન ધર્મલાભ શું કહે છે? સ્થૂલીભદ્ર હવે સ્થૂલીભદ્ર રહ્યા નથી, સ્થૂલીભદ્ર મુનિ બની ગયા છે. રાજા વિચાર કરે છે કે આ મારા ડરથી મંત્રી મુદ્રા સ્વીકારવાના ડરથી આ દીક્ષા લીધી છે ને એનામાં વૈરાગ્ય છે કે નહીં, મારે એની પરીક્ષા કરવાની છે. હવે સંયમ તો લીધું છે પણ વિધિવત લેવાનો બાકી છે, તો ગુરુ ભગવાન પાસે જવું પડે. એ રાજ દરબારમાં સરસરાટ ત્યાંથી નીકળે છે. રાજા એને બારીમાં ઊભો ઊભો જોવે છે. ત્યાં એક આખી નોનવેજની બધી હોય, લારીઓ બધા હોય, ત્યાંથી રસ્તેથી પસાર થાય છે અને દુગંચા થાય છે કે નથી. અરે આ તો ભયંકર જબરજસ્ત જ્વલંત વૈરાગ્ય લઈને જઈ રહ્યો છે, યોગ્ય છે આ વ્યક્તિ. ગુરુ ભગવાન પાસે જઈને સંયમ ધારણ કરે છે. આગળની હકીકત આપણને ખબર છે. આ બાજુ જે શ્રીયક હોય છે, એક વખત પર્યુષણના સમય અંદર સ્થૂલભદ્રની 7 બહેનોએ પણ દીક્ષા લીધેલી છે, એક સદીના વગેરે. એટલે સાથે બહેનો ભાઈને કહે છે ભાઈ આજે તો કંઈક નવકારસી તો કંઈ નથી, થાય નહીં. ભયંકર ક્ષુધાવિધિનો ઉદય છે, એક પણ પ્રકારનું તપ કરી શકે નહીં. પણ આજે પર્યુષણનો સંવત્સરનો દિવસ છે, તો એક ઉપાસ એક નવકારસીનું પચકાણ તો કર. બેનની ઈચ્છા છે કે મારે નવકારસી કરવી છે. દાક્ષિણ્યતાનો ગુણ છે કે આ ઈચ્છાને મારે ઓળંગવી નથી. ઠીક છે, નવકારસીનું પચકાણ કરે. જેવું નવકારસીનું પચકાણ આવે, 7 બહેનો પાછી હાજર થઈ ગઈ. આટલું તે સહન કર્યું છે, હતું થોડું વધારે પોરસી સુધી પહોંચી જાય. શું કહે છે? પછી તો તારે ખાવાનું છે એમ કરીને પોરસીનું પચકાણ. પોરસી પણ આવી ગઈ. પેલો તો અંદર એકદમ હેરાન થઈ ગયો, સુગરના પેશન્ટ જેવો, ભૂખ્યો રહી ન શકે. 60 પોરસી પરિમટ અવળનું પચકાણ કરાયું છે. અવળા પછી હવે તો મને ખાવા મળશે ને, કે બાકી શું છે, એક પ્રહર બાકી છે, પછી તો રાત પડી જવાની છે, ખાવાનું છે જ નહીં. એમ કરીને ઉપાસનું પચકાણ આપી દીધું. કર્યો ઉપાસ. રાત્રિના સમયની અંદર ભૂખને સહન ન થવાના કારણે રાત્રિના સમયે કાળ પામી ગયો, સીધો દેવલોકમાં. ક્યાં ગયો? આ બાજુ બહેનોને ખબર પડે છે અમારા દ્વારા એક વ્યક્તિની હિંસા થઈ ગઈ, અમે આગ્રહ કર્યો એટલે એને ઉપાસ કર્યો, એ સહન ન કરી શક્યો ભૂખને અને મરી ગયો. પશ્ચાતાપ થાય છે, સહન થતું નથી, મારે એનો જવાબ જોઈએ. મારો ભાઈ મરીને ક્યાં ગયો? દુર્ગતિમાં તો નથી ગયો ને. હવે પૂછવું કોને? એ વખતે કોઈ વિશિષ્ટ જ્ઞાની હતા નહીં, પૂછવું કોને?
મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમદ સ્વામી ભગવાન છે, એમને પૂછીએ તો જ મને એમની પાસે સમાધાન મળે, તો જ હું માનું, બાકી ન માનું. જીદે ચડેલા છે એકસા સાધ્વી. ત્યાં આગળ કૌશિક કરી શાસન દેવી હાજર થાય છે કે આખો સંઘ મને કૌશિકનું બળ આપે તો હું તમને શ્રીમંત સ્વામી ભગવાન પાસે લઈ જઈ શકું છું. આખા સંઘ કૌશિક ધ્યાનમાં ઉભો. જ્યાં સુધી અમે પાછા ના આવી ત્યાં સુધી સંઘે કૌશિક પારવાનો નથી. સમણ સંઘ આખો એના માટે તૈયાર થઈ ગયો. કૌશિક ધ્યાનો બધા ઊભા રહી ગયા છે ત્યાં આગળ. અને આ બાજુ એકસા સાધ્વીને લઈને પેલી શાસન દેવી શ્રીમંત સ્વામી ભગવાન પાસે આજે ભગવાનને પૂછે છે, ભગવાન મારા ભાઈનું શું થયું? કે તારો ભાઈ શુભ ભાવમાં મરીને દેવલોકમાં દેવ થયો છે, ચિંતા કરવાની જરૂર નથી. અને એકસાદીના 7 બહેનોની અંદર એવો તીવ્ર ક્ષોભ, એક વખત સાંભળેલે એકસાને યાદ રહી જાય, 2 વખત સાંભળેલે એકસાદીનાને યાદ રહી જાય, એમ 7 વખત સાંભળે એટલે રેણાને યાદ રહી જાય. આટલો જબરજસ્ત 7 બહેનોનો ક્ષોભ. ત્યાં શ્રીમદ સ્વામી ભગવાન પ્રવચનની અંદર ચુલિકાનું વ્યાખ્યાન કરી રહ્યા છે. 5 ચુલિકાઓ. કેટલી? એક જ વખત સાંભળ્યું છે, એને તો બધું બાય હાર્ટ થઈ ગયું છે. આવી ગઈ ત્યાં આગળ 5 ચુલિકા લઈને. એ 5 ચુલિકાઓ અત્યારે 2 ચુલિકા 10 વૈકાલ એક સૂત્રમાં મૂકવામાં આવી છે, 2 ચુલિકા આચારંગ સૂત્રમાં મૂકવામાં આવે છે, અને પંચમ ચુલિકા નિશ્ચિત સૂત્ર સ્વરૂપે મૂકવામાં આવી છે. આ 5 ચુલિકા આપણને શ્રીમદ સ્વામી દ્વારા ડાયરેક્ટ મળેલી છે. કેટલા? કોના દ્વારા? પરમાત્મા શ્રીમદ સ્વામી દ્વારા ડાયરેક્ટ મળેલી છે. એને 5 ચુલિકા કહેવાય. આ ચુલિકા વગર વર્ગ આ અહીંયા બતાવવામાં આવ્યું છે. એમાં 2 પ્રકારની સ્થળગત, જળગત, માયાગત અને રૂપગત અને આકાશગત, આ 5 પ્રકારની ચુલિકા હોય. નામ છે ચુલિકાના. આ 5 ચુલિકા આપણને શ્રીમદ સ્વામી દ્વારા મળેલી છે. અને એના પછી 14 પૂર્વ આવે છે. 14 પૂર્વ વર્ણન આપણે કાલે કરશું. આજે સમય થઈ ગયો છે, ભૂખ લાગી છે, કાલનો ઉપવાસ છે. બરાબર? વિશેષજીના આજ્ઞા વિરુદ્ધ કોઈ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. શ્રીમદ સ્વામી દ્વારા ડાયરેક્ટ મળેલી છે. કેટલા? કોના દ્વારા? પરમાત્મા શ્રીમદ સ્વામી દ્વારા ડાયરેક્ટ મળેલી છે. એને 5 ચુલિકા કહેવાય. આ ચુલિકા વગર વર્ગ આ અહીંયા બતાવવામાં આવ્યું છે. એમાં 2 પ્રકારની સ્થળગત, જળગત, માયાગત અને રૂપગત અને આકાશગત, આ 5 પ્રકારની ચુલિકા હોય. નામ છે ચુલિકાના. આ 5 ચુલિકા આપણને શ્રીમદ સ્વામી દ્વારા મળેલી છે. અને એના પછી 14 પૂર્વ આવે છે. 14 પૂર્વ વર્ણન આપણે કાલે કરશું. આજે સમય થઈ ગયો છે, ભૂખ લાગી છે, કાલનો ઉપવાસ છે. બરાબર? વિશેષજીના આજ્ઞા વિરુદ્ધ કોઈ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ.